પ્રશ્ન 1. ગુજરાતમાં સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? એ. ભાવનગર, બી. વેરાવળ, સી. રાજકોટ, ડી. અમદાવાદ. સાચો જવાબ છે બી. વેરાવળ. પ્રશ્ન 2. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી શિક્ષણ અધિકારીની કચેરીઓ આવેલી છે? એ. 34 કચેરીઓ, બી. 30 કચેરીઓ, સી. 38, ડી. 36. સાચો જવાબ છે એ. 34. પ્રશ્ન 3. આદર્શ યુનિવર્સિટીનો વિચાર કોને આપેલો છે? એ. લોર્ડ ડેલહાઉસી, બી. લોર્ડ રિપન, સી. લોર્ડ મેકોલે, ડી. લોર્ડ કર્ઝન. સાચો જવાબ છે ડી. લોર્ડ કર્ઝન. પ્રશ્ન 4. ધોરણ 6 થી 8ની શાળા કેટલા કિલોમીટરના અંતરે હોવી જોઈએ? એ. 9 કિલોમીટર, બી. 5 કિલોમીટર, સી. 3 કિલોમીટર, ડી. 6 કિલોમીટર. સાચો જવાબ છે સી. 3 કિલોમીટર. પ્રશ્ન 5. જ્ઞાનશક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? એ. સર્વ શિક્ષા અભિયાન, બી. DIEP, સી. GIET, ડી. DPEP. સાચો જવાબ છે એ. સર્વ શિક્ષા અભિયાન. પ્રશ્ન 6. SMCની રચના કાર્યોની RTE રૂલ્સ 2012ની કલમ કઈ છે? એ. 23, બી. 16, સી. 18, ડી. 21. સાચો જવાબ છે બી. 16. પ્રશ્ન 7. CASEનું વડું મથક ક્યાં આવેલું છે? એ. વલસાડ, બી. ગાંધીનગર, સી. સુરત, ડી. વડોદરા. સાચો જવાબ છે ડી. વડોદરા. પ્રશ્ન 8. પ્રખરતા શોધ પરીક્ષાના વિષયોમાં કયા વિષયનો સમાવેશ થતો નથી? એ. સામાજિક વિજ્ઞાન, બી. હિન્દી, સી. અંગ્રેજી, ડી. વિજ્ઞાન. સાચો જવાબ છે બી. હિન્દી. પ્રશ્ન 9. ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક માળખામાં સૌથી ઉચ્ચ હોદ્દો કયો છે? એ. ઉચ્ચ શિક્ષણ નિયામક, બી. શિક્ષણના સચિવ, સી. શિક્ષણ મંત્રી, ડી. નાયબ શિક્ષણ નિયામક. સાચો જવાબ છે સી. શિક્ષણ મંત્રી. પ્રશ્ન 10. ગુજરાતમાં પહેલી અંગ્રેજી શાળા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? એ. ભાવનગર, બી. સુરત, સી. વડોદરા, ડી. અમદાવાદ. સાચો જવાબ છે બી. સુરત. પ્રશ્ન 11. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ કઈ તારીખે ઉજવાય છે? એ. 8 સપ્ટેમ્બર, બી. 8 જાન્યુઆરી, સી. 8 માર્ચ, ડી. 8 એપ્રિલ. સાચો જવાબ છે એ. 8 સપ્ટેમ્બર. પ્રશ્ન 12. રાજ્ય માહિતી પંચના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? એ. મુખ્યમંત્રી, બી. શિક્ષણ સચિવ, સી. રાષ્ટ્રપતિ, ડી. રાજ્યપાલ. સાચો જવાબ છે ડી. રાજ્યપાલ. પ્રશ્ન 13. કયા ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે? એ. એસ ફેક્ટર, બી. જી ફેક્ટર, સી. જી અને એસ ફેક્ટર, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે બી. જી ફેક્ટર. પ્રશ્ન 14. સૌપ્રથમ કયા મનોવૈજ્ઞાનિકે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરેલો? એ. બિની અને સાયમને, બી. સ્ટર્ને, સી. ટર્મને, ડી. એબિંગહોસી. સાચો જવાબ છે ડી. એબિંગહોસી. પ્રશ્ન 15. ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોને આપ્યો? એ. ગાર્ડનર, બી. જે.પી. દાસ, સી. ગિલફર્ડ,
ડી સ્ટર્નબર્ગ. સાચો જવાબ છે સી ગિલફર્ડ. પ્રશ્ન 16. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોને આપ્યો છે? એ સ્પીયરમેને, બી જેપી દાસે, સી ગિલફર્ડે, ડી સ્ટર્નબર્ગે. સાચો જવાબ છે એ સ્પીયરમેને. પ્રશ્ન 17. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય છે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. આ વ્યાખ્યા કોની છે? તો એ સાયમન, બી જેપી દાસ, સી ગાર્ડનર, ડી ટર્મન. સાચો જવાબ છે ડી ટર્મન. પ્રશ્ન 18. આંતરસૂઝ અને સ્વ આવિષ્કારની સમજ મેળવવામાં કઈ બુદ્ધિ ઉપયોગી છે? એ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, બી આંતરવૈયક્તિક બુદ્ધિ, સી દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ, ડી નૈસર્ગિક બુદ્ધિ. સાચો જવાબ છે એ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. પ્રશ્ન 19. સાહિત્યકારો, લેખકો, વક્તાઓ, ઉદ્ઘોષકો, કટ્ટા લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ જોવા મળે છે? એ સાંઘિક બુદ્ધિ, બી ભાષાકીય બુદ્ધિ, સી આંતરવૈયક્તિક બુદ્ધિ, ડી નૈસર્ગિક બુદ્ધિ. સાચો જવાબ છે બી ભાષાકીય બુદ્ધિ. પ્રશ્ન 20. સ્પીયરમેનના જી ઘટક સિદ્ધાંતનો વિરોધ કોને કર્યો છે? એ ગાર્ડનર, બી ગિલફર્ડે, સી જેપી દાસને, ડી સ્ટર્નબર્ગે. સાચો જવાબ છે સી જેપી દાસ. પ્રશ્ન 21. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટેનું સૂત્ર કોને આપ્યું હતું? એ વિલિયમ સ્ટર્ને, બી જેમ્સ વિલિયમ, સી ગાર્ડનર, ડી સ્પીયરમેન. સાચો જવાબ છે એ વિલિયમ સ્ટર્ને. પ્રશ્ન 22. નીચેના પૈકી કયું સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતના મુખ્ય પાસામાં સમાવેશ થતો નથી? એ ઘટકીય બુદ્ધિ, બી અનુભવજન્ય બુદ્ધિ, સી સંદર્ભગત બુદ્ધિ, ડી ક્રિયા વસ્તુ નિપજ. સાચો જવાબ છે ડી ક્રિયા વસ્તુ નિપજ. પ્રશ્ન 23. રાજ્યમાં વિજ્ઞાન મેળાનું આયોજન કોણ કરે છે? એ જીસીઈઆરટી, બી બીઆરસી, સી સીઆરસી, ડી એનસીટીઈ. સાચો જવાબ છે એ જીસીઈઆરટી. પ્રશ્ન 24. શિક્ષકને વર્ગખંડમાં ભણાવવા માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ? એ 90 ચોરસ ફૂટ, બી 50 ચોરસ ફૂટ, સી 60 ચોરસ ફૂટ, ડી 70 ચોરસ ફૂટ. સાચો જવાબ છે સી 60 ચોરસ ફૂટ. પ્રશ્ન 25. ગુજરાતમાં એસએસએ સર્વ શિક્ષા અભિયાનની કચેરી ક્યાં આવેલી છે? એ ગાંધીનગર, બી જામનગર, સી ભાવનગર, ડી વડોદરા. સાચો જવાબ છે એ ગાંધીનગર.